જય મહાદેવ। આજ મહાશિવરાત્રિનું જ્યારે પર્વ છે ત્યારે આ બાળકોને તમે જોઈ શકો છો કેવા સરસ મજાના તિલક લગાવીને આવ્યા છે અને રૂડા રૂપાળા લાગે છે। અને જ્યારે આવું નવું જનરેશન અને આવા નાના બાળકો ભગવાન શિવ મહાદેવના ચરણારવિંદમાં જ્યારે આવ્યા હોય ત્યારે ખરેખર એનું માનસ, એના વિચારો અને એનો ઉર્જાનો સ્ત્રોત આ બાળકોને ખૂબ સારા સંસ્કારોનું પવિત્ર પાવન કરાવે છે। અને આ પવિત્ર ભૂમિ ભગવાન શિવનું મહાદેવનું મંદિર, એના બાજુમાં સ્વયંભૂ ભગવાન શિવનું મંદિર અને પાંડવોની આ જે હવનની જે વેદી ચોમખી ધામ, અને એના પછી તમે અહીંયા જોઈ શકો છો મહાદેવનો આ જે મંદિરનો ગેટ અને એના સામે બિરાજેલા આ આપણા ગામના આહિર સમાજના વડીલ લોકો। અને એનાથી આગળ તમને હું દર્શન કરાવું તો ભગવાન શિવ અને એનું આ સ્વયંભૂ લિંગ છે। અને જ્યારે આ ભગવાન શિવનું જે શિવલિંગ છે એની વાત એવી છે કે જ્યોતિ અને એની જ્યોતિનો જે સ્ત્રોત છે એ જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ કુંડલીને જાગૃત કરે તો એની અંદર પણ આવો જ આકાર નિર્માણ પામે છે। એટલે શિવલિંગનું ખૂબ મહત્ત્વ છે। અને તમે જોઈ શકો છો અહીંયા કને કેવી રીતે ભગવાન શિવનો આજ શણગાર છે। મહાશિવરાત્રિનો દિવસ છે। આજ ખરેખર બધા લોકો ઉપવાસ કરવાનું છે અને ભગવાન અહીંયાથી ગણપતિ મહારાજ અને હનુમાનજીની મૂર્તિ અને એનાથી આગળ જો તમને એના પ્રદક્ષિણા માટે હું લઈ જાઉં તો આ રીતે અહીંયા કને અલગ અલગ દેવસ્થાનો અને પાછળ આવો રમણીય વાડી વિસ્તાર, અને મેન તો એ છે કે જે આ જગ્યા છે આ જગ્યા ખૂબ જ પવિત્ર છે અને આ જગ્યાનો પ્રભાવ પણ ઘણો જ જબરજસ્ત છે। જ્યારે પણ સમય મળે ત્યારે તમે ભગવાન શિવ મહાદેવના મંદિરે અગર 5 થી 10 મિનિટ તમે બેસો એટલે ઘણા બધા સારા પોઝિટિવ થિંગ્સ, સારા પોઝિટિવ વિચારો અને એનું અહીંયા કનેથી તમને બળ મળે છે। અને કોઈ પણ દુઃખ હોય તો એ દુઃખ પણ દૂર થઈ જાય છે। ભગવાન શિવ ભોળિયોનાથ એ ખૂબ જ બધા ઉપર દયા કરે છે અને કોઈ પણ માણસને કોઈ પણ દોષ હોય તો એ દોષનું નિવારણ પણ અહીંયા થાય છે। અને ભગવાન શિવને જ્યારે યાદ કરીએ ત્યારે એનો અભિષેક આપણે કરીએ ત્યારે એની પ્રાર્થના કરવી જોઈએ। અને એની પ્રાર્થના કરતાં કરતાં જ્યારે આ શણગાર અને એના ઉપર આપણે અભિષેક કરીએ ત્યારે ઓમ ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષીયમામૃતામ। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષીયમામૃતામ। અને મિત્રો આ વિડીયોની અંદર છેક છેલ્લે સુધી તમે બન્યા રહેજો, આખો વિડીયો તમે જોજો અને આ વિડીયોને જેટલો થાય એટલો શેર કરજો, કારણ કે આ ભગવાન શિવના દર્શન કરાવ્યા પછી અને એના જે ગણ છે અને એના જે ભૈરવ છે એના હું દર્શન કરાવીશ। અને એ ભૈરવના અને ભગવાન શિવના દર્શન આજ મહાશિવરાત્રિના દિવસે ઉત્તમ ગણાય છે। એટલે ફરી પાછું એક વખત ઓમ ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષીયમામૃતામ। મય્યા સક્તમના પાર્થ યોગમ યુંજન મદાશ્રય સંશયમ સમગ્રમામ યથા જ્ઞાસ્યસી તચ્છોણુ જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ એદમ વક્ષ્યામિ શેષતા યજ્ઞાત્વા નેહ ભૂયોનદ જ્ઞાતોવ્યમ વશિષ્યતે। બોલો ભોળાનાથની જય, મહાદેવની જય। जय हिंद फ्रेंड्स। आज हम लोग आए हैं यहाँ पर ये तकिया जागीर और यहाँ पर मैं भैरव का स्थान बता रहा हूँ आपको। आइए। फ्रेंड्स ये चौबारी गांव है। चौबारी गांव का ये तकिया जागीर इसको कहते हैं। यहाँ पर भैरव जी का स्थान है और भैरव को भगवान शिव का गण भी कहा गया है।
कोतवाल भी है। जब हम भगवान शिव के दर्शन करते हैं, अगर भगवान शिव के दर्शन किए और फिर हम अगर भैरव के दर्शन नहीं करते हैं, तब तक भगवान शिव के दर्शन ऐसे आधा अधूरा माना जाता है। तो हमारे शास्त्रों में भी उल्लेख है, जब हम महाकालेश्वर या तो उज्जैन जाते हैं तो उस जगह पे भी पास में ही बिल्कुल महाकाल से 7 किलोमीटर पे भैरव का स्थान है और भैरव जी को दर्शन करते हैं, तभी जाके हमारी 2 ज्योतिर्लिंग की यात्रा पूर्ण होती है। उसके बाद हम काशी विश्वनाथ जाते हैं, तो काशी विश्वनाथ के दर्शन करने के बाद भी हमको ज़रूरी है कि हम भैरव जी का दर्शन करें। तो ऐसी ये चौबारी की धरती के ऊपर महान जगह और उस जगह का दर्शन हम आप सब लोग को कराएंगे। તમને ગુજરાતીમાં વાત કરું કે અહીંયાથી જ્યારે ચોબારીની અંદર આટલી બધી જબરજસ્ત જગ્યા અને અહીંયા કને આવું સરસ મજાનું ભૈરવજીનું સ્થાન છે જેના દર્શન કરાવું છું। આજ મહાશિવરાત્રિનો પર્વ અને મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે અગર ભગવાન શિવ ભોળિયાનાથના દર્શન કર્યા અને ભોળિયાનાથના દર્શન કર્યા પછી અગર જો તમે ભૈરવના દર્શન કરો તો તમારી યાત્રા પૂર્ણ થાય। તો આવી રીતે ચોબારીની અંદર આવી રીતના ભૈરવજીનું સ્થાન છે, તમે જોઈ શકો છો। અને આ સ્થાન ઉપરથી બહુ જ આશીર્વાદ મળે છે અને આપણી યાત્રા પૂર્ણ થયેલી ગણાય છે। તો મિત્રો, જ્યારે પણ અહીંયાથી ભગવાન શિવના દર્શન કરવા આવો ત્યારે તકિયા જગીર જરૂર આવો અને અહીંયા કને ભૈરવજીના દર્શન કરો। અહીંયા કને ધૂણો પણ છે, તમે જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા ધૂણો તપસ્વીઓની તપોભૂમિ અને પવિત્ર ભૂમિ, આવી પવિત્ર ભૂમિ પર જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ દર્શન કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે। અને બીજી વાત એ કે તમને એક ખાસ વાત હું અહીંયાથી બીજી કહેવા જઈ રહ્યો છું, જે વાત બહુ જ મહત્ત્વની છે કે હમણાં ચોબારી ગામમાં 2 દિવસ પહેલાં જ્યારે બધા આહિર લોકો ભેગા થયા હતા ત્યારે મેં આ તકિયા જાગીરનો એમના પાસેથી ઇતિહાસ પૂછ્યો હતો। તો એમણે કીધું હતું કે અહીંયા કને આહિર સમાજ આખી ભેગી થતી હતી, સારા સારા નિર્ણયો આ જગ્યા ઉપરથી લેવાતા હતા। તો વળી પાછો ફરી એકવાર આ જાગીર છે એનો એક મહત્ત્વ બને, એક એનો અહીંયા કને ઉત્તમ સ્થળ બને, તો આવી એક ઈચ્છા જરૂર છે। અને આ દાદાના દરબારમાં અગર કોઈક આવી સરસ મજાનું કાર્ય થાય તો એવી ઈચ્છા આપણી બધાની હોઈ શકે। અને આપણા ગામની આટલો જબરજસ્ત ઇતિહાસ, આપણા ગામની અસ્મિતા, આપણા ગામનું તપસ્વીઓનું તપોબળ અને આવી સરસ મજાની આ અહીંયા કને સમાધિ સ્થળ, તો આ જગ્યા વિશાળ જગ્યા છે અને આનું જો ડેવલપમેન્ટ થાય તો ખરેખર બહુ સરસ આ યાત્રાધામ બની શકે છે। યાત્રાધામ તો છે જ, પરંતુ યાત્રાધામને ડેવલપ કરવાની જરૂર છે। તો મિત્રો, જ્યારે પણ સમય મળે ત્યારે જરૂર આ યાત્રાધામને ડેવલપ કરાય।